મનોરમાજી જમી રહ્યા હતા, પણ રોટલી પૂરી થઈ જવાના કારણે વચ્ચે જ અટકી ગયા. એક થાળીમાં થોડુંક શાક લઈને આસપાસ જોવા લાગ્યા કે કોઈ તેમની વાત કહ્યા વિના જ સમજી જાય અને એક રોટલી લાવીને આપી દે. બાજુમાં બેઠેલો નાનો દીકરો સુમિત તેમની વાત સમજી ગયો હતો, પણ છતાંય ચૂપ રહ્યો, કારણ કે ઘરમાં કોઈની એટલી હિંમત નહોતી કે મોટી વહુની હાજરીમાં જાતે કોઈ જમવાનું પીરસી શકે. થોડીવાર બેસી રહ્યા બાદ મનોરમાજીએ જે હિંમત કરીને કહ્યું, સુનીતા બહુ, 2 રોટલીથી પેટ ભરાયું નથી, જરા એક રોટલી વધારે આપને. આટલું સાંભળતા જ સુનીતા કઠોર અવાજે બોલી, બસ બસ માજી, તમારી તબિયત પહેલાંથી જ ખરાબ રહે છે, 2 રોટલી તમારા માટે ઓછી નથી, જે ખાઈ લીધું તે જ ઘણું છે. ત્યારે મનોરમાજી બાજુમાં બેઠેલા પોતાના મોટા દીકરા સંજય તરફ આશાભરી નજરે જોવા લાગ્યા કે કદાચ તે કંઈક બોલશે, પણ સંજય તો આ રીતે જમવામાં ડૂબેલો હતો જાણે તેને કંઈ સાંભળ્યું જ ન હોય. આ જોઈને મનોરમાજી કંઈ બોલ્યા નહીં અને હાથ લૂંચીને ઊભા થવા લાગ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ ત્યારે જ નાના દીકરા સુમિતે પોતાની ભાભીને કહ્યું, ભાભી, જ્યારે માં આખો દિવસ ઘરના કામ કરે છે ત્યારે તો તમને તેમની તબિયતનો જરાય ખ્યાલ આવતો નથી. તમને ખબર પણ છે કે જો માં ભૂખ્યા રહેશે તો પછી આખી રાત તેમને ઊંઘ નહીં આવે, એટલે તમે તેમને એક રોટલી વધારે આપી દો. આટલું સાંભળતા જ સુનીતાએ બૂમ પાડતા કહ્યું, તું વધારે માનો સગો ના બન. આ ઘરમાં જે કંઈ થઈ રહ્યું છે તે મારી નજરથી છુપાયેલું નથી. તમે બંને મા દીકરા મફતની રોટલીઓ તોડતા રહો છો. તમારો ભાઈ કેટલી મહેનત કરે છે તેનો તો તમને ખ્યાલ જ નથી. તું હજી સુધી નોકરી શોધવામાં નિષ્ફળ રહ્યો છે. પહેલાં કંઈક કામ કર, પછી મોટી મોટી વાતો કરજે. ના કામના, ના કાજના, દુશ્મન અનાજના. ભાભીની વાતો સાંભળીને સુમિતને ખૂબ જ ખરાબ લાગ્યું, પણ છતાંય તે ચૂપ જ રહ્યો. તેણે પોતાની માં, સુમિતે પોતાની માં તરફ જોયું તો મનોરમાજી પણ ભીની આંખેથી તેને જ જોઈ રહ્યા હતા. તેનાથી પોતાની માની ભૂખ સહન ન થઈ, એટલે તેને પોતાની થાળીમાંથી એક રોટલી ઉપાડીને મનોરમાજીની થાળીમાં મૂકતા કહ્યું, માં, તમે આ રોટલી ખાઈ લો, આજે હું એક જ રોટલી ખાઈશ. આ જોઈને સુનીતા વધુ ગુસ્સે થઈ ગઈ અને મનોરમાજીની થાળીમાંથી તે એક રોટલી ઉપાડીને જમીન પર ફેંકતા બોલી, તમને મારી વાત સમજાઈ નહીં? જ્યારે મેં કહ્યું કે વધારે ખાવાનું નથી આપવાનું તો મતલબ નથી જ આપવાનું. હવે રહો તમે પણ ભૂખ્યા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો. મોટા આવ્યા આવા માના ચમચા. આ જોઈને સુમિતની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે પોતાની ભાભીને કહ્યું, ભાભી, તમારામાં તો માણસાઈ જેવી કોઈ વસ્તુ જ નથી. અરે, કોઈની થાળીમાંથી આ રીતે રોટલી ઉપાડીને પણ ફેંકાય? સુમિતનું આટલું બોલવું થયું ત્યાં જ તેના મોટા ભાઈ સંજયે તેને ઘૂરતા કહ્યું, તારી ભાભીની માફી માંગ. ભાઈ, જ્યાં સુધી ભાભી મા સાથે અન્યાય કરી રહ્યા હતા ત્યાં સુધી તો તમે એકદમ મૂંગા બેરા બનીને બેસી રહ્યા હતા, અને હવે અચાનક તમને ખ્યાલ આવી ગયો કે કંઈક ખોટું થઈ રહ્યું છે. તમે કેટલા જોરુના ગુલામ થઈ ગયા છો. તમને તમારી માનો કંઈ ખ્યાલ જ નથી. સુમિતનું આટલું કહેવું થયું ત્યાં જ સંજય ઊભા થઈને એક જોરદાર તમાચો સુમિતના ગાલ પર માર્યો અને બોલ્યો, મેં તારી ઘણી બધી ગેરવર્તણૂક સહન કરી લીધી. હવે તારા માટે એ જ સારું છે કે અહીંથી નીકળી જા, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. સાચું કહ્યું ભાઈ, તમારાથી ખરાબ તો કોઈ હોઈ જ ન શકે. જે ચૂપચાપ બેસીને પોતાની માનું અપમાન થતું જોતો હોય તેનાથી ખરાબ માણસ કોણ હોઈ શકે? આટલું સાંભળતા જ સંજયે સુમિતના ગાલ પર બીજો થપ્પડ માર્યો અને તેને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. આ જોઈને સુમિત સતબદ્ધ થઈને ઊભો રહી ગયો. તેને આ બધાની જરાય અપેક્ષા નહોતી. મનોરમાજી પણ ચૂપચાપ ઊભા રહીને બધું જોઈ રહ્યા હતા. તેમણે હિંમત કરીને કહ્યું, સંજય બેટા, તને શું થઈ ગયું છે? તમે તમારા ભાઈને આ રીતે ઘરની બહાર ન કાઢી શકો. આ ઘર તેનું પણ છે. આ ઘરમાં તમે બંનેનો સરખો ભાગ છે. તો સંજય ગુસ્સાથી કહ્યું, માં, જો તમને તમારા દીકરાની આટલી જ ચિંતા છે તો તમે પણ તેની સાથે જ જતા રહો. એમ કહીને સંજયે પોતાની માને પણ ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી. હવે સુમિત માટે વધુ મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી. તેને પોતાની જરાય પરવા નહોતી. તે તો ક્યાંય પણ રહી શકતો હતો, રસ્તાઓ પર પણ રાત વિતાવી શકતો હતો, પણ પોતાની માને ક્યાં રાખશે એ વાતની તેને બહુ ચિંતા થઈ રહી હતી. તેને મનોરમાજીને કહ્યું, માં, તમારે આ રીતે ઘર છોડીને ન આવવું જોઈતું હતું. તે તમારા સ્વર્ગસ્થ પતિનું ઘર છે, તમે ત્યાં જ રહેતા. હવે તમને લઈને ક્યાં ભટકતો ફરું? મારી પાસે તો રહેવા માટે કોઈ જગ્યા પણ નથી. સુમિતની વાત સાંભળીને મનોરમાજીની આંખો ભરાઈ આવી.
તેમણે કહ્યું, તું ચિંતા ન કર બેટા, તારી સાથે તારી માં છે, ભગવાન જરૂર કોઈ ચમત્કાર કરશે. ત્યારે સુમિતને યાદ આવ્યું કે કેમ નહીં પોતાના મિત્રને ઘરે જવું, અને પછી કોઈ નાની મોટી નોકરી મળી જશે તો એક ભાડાનું ઘર જોઈને માને ત્યાં લઈ જઈશ, નહીં તો અત્યારે માને લઈને ક્યાં ભટકતો ફરું. આવું વિચારીને સુમિત પોતાની માને લઈને પોતાના એક મિત્રના ઘરે ગયો. મિત્ર પણ તેની મજબૂરી સમજી ગયો હતો, એટલે તેણે તેમને પોતાના ઘરમાં આશરો આપ્યો. સુમિતે તેને કહ્યું, મને અહીં ફક્ત 2 દિવસ માટે આશરો આપી દે, પછી હું જતો રહીશ. કોઈ વાંધો નહીં સુમિત, હું તારો મિત્ર છું, તું માજી સાથે આવ્યો છે, જ્યાં સુધી મન થાય ત્યાં સુધી અહીં રહી શકો છો. સુમિત સમજી ગયો. સુમિત સમજી રહ્યો હતો કે તેના મિત્રએ તેને કહેવા માટે તો કહી દીધું છે, પણ તે પણ તેમની જેમ ગરીબીમાં જીવી રહ્યો હતો, એટલે તેમનો ખર્ચો લાંબા સુધી ઉઠાવી નહીં શકે. અને વળી સુમિત પણ કોઈના પર બોજ બનવા માગતો ન હતો, એટલે પોતાની માને ત્યાં મૂકીને સવારમાં જ નોકરીની શોધમાં નીકળી ગયો. પણ આખો દિવસ ભટક્યા પછી પણ તેને કોઈ નોકરી ન મળી. બીજા દિવસે પણ આ જ હાલત રહી. તો હવે સુમિત ચિંતામાં અને ગભરામણમાં આવી ગયો કે શું કરવું. તેણે પોતાના મિત્ર પાસે 2 દિવસનો સમય માંગ્યો હતો, પણ હવે તેમને તેમના ઘરે આવ્યાને 2 દિવસ તો થઈ ચૂક્યા હતા, છતાં નોકરી નહોતી મળી રહી. ત્રીજા દિવસે સુમિતે એવું વિચારીને ઘરથી નીકળી ગયો કે આજે છેલ્લી વાર નોકરી જોવા જઈ રહ્યો છું, જો મળશે તો ઠીક છે, નહીં તો પોતાની માને લઈને મિત્રના ઘરેથી નીકળી જઈશ. આગળ જે ભગવાનને મંજૂર હશે તે થશે. આવું વિચારીને સુમિત નોકરીની શોધમાં ફરીથી નીકળી ગયો. બપોર થઈ ગઈ, પણ છતાંય તેને કોઈ સારો જવાબ નહોતો મળી રહ્યો. હારી થાકીને સુમિત રસ્તાની બાજુમાં બેસી ગયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. ત્યારે તેની નજર દીવાર પર ચોંટાડેલા એક કાગળ પર પડી, જેના પર લખ્યું હતું કે આ એક હોસ્પિટલમાં એક પટાવાળાની જરૂર છે, પગાર 6000 અને રહેવાની વ્યવસ્થા ફ્રી. આ વાંચીને સુમિતની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મનમાં જ કહ્યું, સુમિત, આ નોકરી તારા માટે નથી. તે તો MBA કર્યું છે, તો શું હવે તું એક પટાવાળાની નોકરી કરીશ? તેનું હૃદય લોહીના આંસુએ રડવા લાગ્યું. પણ ત્યારે જ તેની માનો ચહેરો આંખો સામે આવી ગયો, અને પછી કંઈ પણ વિચાર્યા વિના જ તે ત્યાંથી ઊભો થઈ ગયો અને તે સરનામે પહોંચ્યો જ્યાં પટાવાળાની જરૂર હતી. ત્યાં પહોંચીને સુમિતે હોસ્પિટલના સ્ટાફને કહ્યું કે તે પટાવાળાની નોકરી માટે આવ્યો છે. તો બધા લોકો આશ્ચર્યથી તેની તરફ જોવા લાગ્યા, કારણ કે દેખાવમાં સુમિત સારા ઘરનો લાગી રહ્યો હતો, પણ તેમણે કંઈ કહ્યું નહીં અને તેને ઇન્ટરવ્યૂ માટે ડૉક્ટર પાસે મોકલી દીધો. જ્યારે ડૉક્ટરે સુમિતની ફાઇલ જોઈ તો તે પણ હેરાન રહી ગયા અને કહેવા લાગ્યા, તમે તો MBA કર્યું છે અને તમે એક પટાવાળાની નોકરી કરવા માંગો છો? આ નોકરી તો એવા લોકો માટે છે જેઓ અભણ હોય અને પોતાની મહેનતથી રોજીરોટી કમાવા માંગતા હોય, તેમના માટે છે. મને જણાવો કે તમે આ કામ કેમ કરવા માંગો છો? આ સાંભળીને સુમિતની આંખોમાં આંસુ આવી ગયા. તેને કહ્યું, હું ખૂબ જ મજબૂર છું. ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા ગયો, પણ કશું હાથ લાગ્યું નહીં. મને અત્યારે નોકરીની સખત જરૂર છે, પછી ભલે તે એક પટાવાળાની નોકરી જ કેમ ન હોય. તેની મજબૂરી સમજીને ડૉક્ટરે પણ તેને પટાવાળાની નોકરી આપી દીધી અને હોસ્પિટલની પાછળ બનેલા ફ્લેટ્સમાંથી એક ફ્લેટ પણ રહેવા માટે આપી દીધો. સુમિતને સમજાઈ નહોતું રહ્યું કે આ તેના માટે ખુશીનો મોકો છે કે ઉદાસીનો. જોકે જે પણ હોય, તે ઘરે આવ્યો અને પોતાના મિત્રને આભાર માનતા બોલ્યો, આ મુશ્કેલ સમયમાં તે મારો સાથ આપ્યો છે અને મને તારા ઘરમાં રહેવા માટે જગ્યા આપી, તેથી તારો ખૂબ ખૂબ આભાર. પણ હવે હું મારી માને અહીંથી લઈ જઈ રહ્યો છું, કારણ કે મને એક હોસ્પિટલમાં નોકરી મળી ગઈ છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ સાંભળતા જ સુમિત્રા મિત્રે હસતા હસતા કહ્યું, તું મને મૂર્ખ ન બનાવ. તારો અભ્યાસ MBAનો છે, તો પછી તને હોસ્પિટલમાં નોકરી કેવી રીતે મળી ગઈ? તો સુમિતે કહ્યું, મને પટાવાળાની નોકરી મળી છે. આ સાંભળતા જ તેના મિત્રની આંખોમાં પણ આંસુ આવી ગયા અને કહેવા લાગ્યો, યાર સુમિત, મારું ઘર તારા માટે હંમેશા ખુલ્લું છે, પણ પોતાના પર આટલો અત્યાચાર ના કર. તું હિંમત રાખ, તને સારી નોકરી જરૂર મળી જશે. ત્યાં સુધી તું મારા ઘરે કોઈ પણ ડર અને જોખમ વગર રહી શકે છે. તો સુમિત બોલ્યો, તારો ખૂબ ખૂબ આભાર કે તે મને આટલા દિવસે રાખ્યો અને દરેક રીતે ખ્યાલ પણ રાખ્યો. હું તારો આભાર જિંદગીભર નહીં ભૂલું. પણ હવે જ્યારે મને રોજીરોટી મળી રહી છે, તો હું તેને લાત મારવા માંગતો નથી. એટલે
હવે હું માને લેવા આવ્યો છું. સુમિત્રા મિત્રે તેને ખૂબ રોક્યો, ખૂબ સમજાવ્યો, પણ સુમિત માન્યો નહીં અને પોતાની માને લઈને હોસ્પિટલની પાછળના ફ્લેટમાં રહેવા જતો રહ્યો. મનોરમાજીએ પૂછ્યું, તને કેવી નોકરી મળી છે બેટા? તો સુમિતે કહ્યું, માં એક ઓફિસમાં બેસીને કોમ્પ્યુટર પર હિસાબ કરીશ. આ સાંભળીને મનોરમાજી પણ ખુશ થઈ ગયા. હવે સુમિત પોતાની માને સાચું તો નહોતો કહી શકતો, કારણ કે તેઓ ટેન્શનમાં આવી જતા અને તેમનું બ્લડ પ્રેશર વધી જતું. એટલે તેને પોતાની મા સાથે જૂઠું બોલ્યું અને બીજા દિવસથી રોજ સવારે કામ પર જવા લાગ્યો. હવે સુમિત ખૂબ જ દિલચસ્પીથી હોસ્પિટલમાં સાફ સફાઈ કરતો અને વિચારતો કે કદાચ તેની કિસ્મતમાં આ જ બધું લખાયેલું હતું. દરેક માણસ પોતાની કિસ્મતનું જ ખાય છે, તો કદાચ મારી કિસ્મતમાં પણ આ ગરીબી અને ઓછા પગારવાળી નાની નોકરી જ લખાયેલી હતી. તે તો નકામી જ મોટી મોટી નોકરી કરવાના સપના જોઈ રહ્યો હતો. ખેર, મહિનો પૂરો થતાં જ ડૉક્ટરે તેને પોતાની ઓફિસમાં બોલાવીને તેના વખાણ કરતાં કહ્યું કે તમારી તરફથી અમને કોઈ ફરિયાદ નથી મળી, એટલે તમને 6,000ને બદલે 7,000 આપી રહ્યો છું. આ સાંભળીને સુમિત ખૂબ જ ખુશ થઈ ગયો અને બોલ્યો, ડૉક્ટર સાહેબ, હું તમારો આભાર જિંદગીભર નહીં ભૂલું. મુશ્કેલ ઘડીમાં તમે મને સહારો આપ્યો. એમ કહીને સુમિત હાથમાં પગાર લઈને ડૉક્ટરની ઓફિસમાંથી બહાર નીકળી આવ્યો અને પોતાના પગારને ગણવા લાગ્યો. ત્યારે અચાનક તેની આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે પોતાના પપ્પાના મૃત્યુ પછી તેને ક્યારેય 7,000 રૂપિયા એકસાથે જોયા ન હતા. તે તો 500 રૂપિયાની નોટો પણ જોવા માટે તડપતો હતો. તે બસ વારંવાર તે પૈસા ગણી રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે સૌથી પહેલાં તે ઘરે રાશન લઈ જશે, કારણ કે ખાવા પીવાની બહુ મુશ્કેલી થઈ રહી હતી. હવે તે પોતાની માને સારું ખાવાનું ખવડાવવા માંગતો હતો, પણ જેવા તે પૈસા પોતાના ખિસ્સામાં મૂકવા ગયો ત્યારે અચાનક તેની સામે એક સ્ત્રી આવીને ઊભી રહી ગઈ. તેણે સુમિત સામે બંને હાથ જોડી દીધા અને રડતા રડતા બોલી, ભગવાન માટે મારી મદદ કરી દો બેટા. મારા દીકરાનો અકસ્માત થયો છે, તેના ઓપરેશન માટે મને પૈસાની જરૂર છે અને મારી પાસે કંઈ પણ નથી. મારા હાથ ખાલી છે. જો હું એમ કહું કે ભગવાન સિવાય કોઈ મારા બાળકની જિંદગી બચાવી શકે છે, તો તે પૈસા છે. પૈસા વિના મારો દીકરો બચી શકે નહીં. તે સ્ત્રીના ચહેરા પર આટલી લાચારી જોઈને સુમિતનું હૃદય પીગળી ગયું. તેને કંઈ પણ વિચાર્યા વિના તે 7,000 રૂપિયા તે સ્ત્રીના હાથમાં મૂકી દીધા અને બોલ્યો, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તે તમારા બાળકને બચાવી લે. તો તે સ્ત્રી સુમિતને આશીર્વાદ આપતી આગળ વધી ગઈ અને કોઈ બીજા માણસ સામે હાથ જોડીને પોતાના બાળક માટે પૈસા માંગવા લાગી, પણ તે માણસે તેને ધમકાવીને ભગાવી દીધી. તે સમયે સુમિતના મનમાં આવ્યું કે કાશ મારી પાસે એટલા પૈસા હોત કે હું તે સ્ત્રીની મદદ કરી શકત. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. પછી તેના મગજમાં આવ્યું કે કેમ ના ડૉક્ટર સાથે વાત કરવી. તે દોડીને ડૉક્ટર પાસે ગયો અને હાથ જોડીને બોલ્યો, સર, મારો દર મહિનાનો પગાર તમે કાપી લેજો, પણ તે સ્ત્રીના બાળકને બચાવી લો. તો ડૉક્ટરે પૂછ્યું, તે સ્ત્રી તમારી કોણ થાય? શું તે તમારી સંબંધી છે? ના સાહેબ, તે મારા કોઈ સંબંધી નથી, પણ હું તેને પોતાના બાળક માટે આ રીતે તડપતી જોઈ શકતો નથી. આ સાંભળીને ડૉક્ટરની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે કહ્યું, પોતાની પાસે ખાવા માટે ખાવાનું નથી અને બીજાની મદદ કરવા માંગે છે. સર, આપણે કોઈની મદદ કરીશું તો આપણી મદદ ઉપરવાળો કરશે. એટલે સર, તમે મારો પગાર કાપીને તે બાળકને બચાવી લો. તો ડૉક્ટરે પણ હામાં માથું હલાવી દીધું અને તરત જ બાળકનો ઈલાજ શરૂ કરી દીધો. આ જોઈને સુમિતને ખૂબ ખુશી મળી. તે દોડીને તે સ્ત્રી પાસે ગયો અને બોલ્યો, ચિંતા ના કરો, ડૉક્ટર સાહેબે તમારા બાળકનો ઈલાજ શરૂ કરી દીધો છે, પણ મેં તો પૈસા પણ જમા નથી કરાવ્યા, તો ઈલાજ કેવી રીતે શરૂ થઈ ગયો? તે સ્ત્રીએ રડતા રડતા કહ્યું. તો સુમિત બોલ્યો, મેં ડૉક્ટર સાહેબ સાથે વાત કરી છે. તેઓ તમારા બાળકનો ઈલાજ શરૂ કરવા માટે તૈયાર થઈ ગયા છે. આટલું સાંભળતા જ તે સ્ત્રી સુમિતના પગમાં પડીને રડવા લાગી. ભગવાન તમને આના બદલામાં ખૂબ મોટું ફળ આપશે. ભગવાન કરે કે તમે કરોડપતિ બની જાઓ. તે સ્ત્રીના આશીર્વાદ સાંભળીને સુમિત હસવા લાગ્યો અને આગળ વધતા વિચારવા લાગ્યો કે કરોડપતિ બનવું તો બહુ દૂરની વાત છે. હવે તો તેને 2 સમયની સરખી રોટલી ખાવી પણ તેના નસીબમાં નથી લાગતી, કારણ કે આજે તેને જે પગાર મળ્યો હતો તે પણ તેને તે સ્ત્રીને આપી દીધો અને આગલા 5-7 મહિના સુધી મળનારા પગાર માટે પણ તેને ડૉક્ટરને મનાવી લીધા હતા. આ બધું વિચારતા સુમિત ઘરે આવ્યો તો મનોરમાજી તેની જ રાહ જોઈને બેઠા હતા અને કહેવા લાગ્યા, બેટા, શું લઈને આવ્યો છે? તો સુમિતની નજરો શરમથી ઝૂકી ગઈ, પણ તેને માને ખોટો દિલાસો આપતા કહ્યું, માં, મને પગાર આજે નથી મળ્યો, કાલે મળી જશે. તમે પરેશાન ના થાઓ.
તો મનોરમાજીએ તેની તરફ જોયું અને સૂકી રોટલી અથાણા સાથે ખાવા લાગ્યા. આ જોઈને તેનું દિલ તૂટી ગયું, પણ તે પણ શું કરી શકતો હતો? તે ખાધા વિના જ પલંગ પર સૂઈ ગયો. તો મનોરમાજીએ કહ્યું, બેટા ચિંતા ના કર, ભગવાન આપણને ઘણું બધું આપશે, તું ખાવાનું તો ખાઈ લે. તો સુમિતે કહ્યું, માં આ ખોટા દિલાસા ના આપો, ભગવાન આપણને કશું નહીં આપે, આપણે બંને આ જ રીતે જિંદગી વિતાવીશું. ના બેટા, આવું ન કહેવાય, ભગવાનના ઘરે મોડું છે, અંધેર નહીં. તેઓ વાતો કરી જ રહ્યા હતા ત્યાં જ ઘરના દરવાજે કોઈએ ટકોર કરી. સુમિતે જઈને દરવાજો ખોલ્યો તો સામે બે માણસો ઊભા હતા. સુમિતે કહ્યું, તમે લોકો કોણ છો? હું તમને ઓળખતો નથી. તો તેમાંથી એક માણસે કહ્યું, ચિંતા ના કરો, તમે અમને નથી ઓળખતા, પણ અમે તમને બહુ સારી રીતે ઓળખીએ છીએ. એમ કહીને તેને સુમિતને એક ચાવી અને થોડા કાગળો હાથ પર મૂક્યા અને બોલ્યો, આ તમારા માટે એક સરપ્રાઈઝ છે, તમે ઘરે જઈને આરામથી બેસીને આ પત્ર વાંચજો. એમ કહીને તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા. દોસ્તો, કહાનીમાં નવો ટ્વિસ્ટ આપશે. જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સુમિત પણ આ બધું જોઈને હેરાન હતો. તે ઘરની અંદર આવ્યો તો મનોરમાજીએ પૂછ્યું, બેટા દરવાજે કોણ હતું અને તારા હાથમાં શું છે? તો સુમિતે ચિંતિત થઈને કહ્યું, ખબર નહીં માં, બે અજાણ્યા માણસો મને આ કાગળ આપી ગયા છે અને કહી રહ્યા હતા કે આ તારા માટે એક મોટું સરપ્રાઈઝ છે. મને પણ ખબર નથી કે આમાં શું લખ્યું છે, હમણાં જ જોઉં છું. એમ કહીને સુમિતે તે કાગળ ખોલ્યો અને વાંચવા લાગ્યો. તો તેમાં લખ્યું હતું, મિસ્ટર સુમિત, મેં આજે તમને સિટી હોસ્પિટલમાં જોયા હતા. તમે ત્યાં એક પટાવાળાની નોકરી કરી રહ્યા છો, પણ આજે પગાર મળતા જ તમે એક ગરીબ સ્ત્રીની મદદ કરી અને પછી ડૉક્ટર સામે ગીડગીડાવીને તે સ્ત્રીની મદદ માટે હાથ લંબાવ્યા. જ્યારે મેં આ જોયું તો હું ખૂબ જ પ્રભાવિત થયો. મેં વિચાર્યું કે તમારા વિશે માહિતી મેળવવી જોઈએ. જ્યારે મેં ડૉક્ટરને પૂછ્યું તો મને ખબર પડી કે તમે એક ભણેલા ગણેલા યુવાન છો, પણ તમારા ભાઈએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે અને એટલે જ તમે એક પટાવાળા તરીકે નોકરી કરી રહ્યા છો. કાલે સાંજે તમે આ સરનામે પહોંચી જજો, તમારા માટે એક ખૂબ મોટું સરપ્રાઈઝ છે અને ત્યારે જ તમને ખબર પડશે કે આ ચાવીઓ કઈ વસ્તુનું છે. પત્ર વાંચતા જ સુમિત ઊંડા વિચારમાં ડૂબી ગયો કે તેને આ રીતે બોલાવનાર કોણ હોઈ શકે. તેને ડર પણ લાગી રહ્યો હતો, કારણ કે આજકાલ તો છેતરપિંડી ખૂબ સામાન્ય થઈ ગઈ હતી. ત્યારે જ મનોરમાજી કહેવા લાગ્યા, સુમિત, પત્રમાં એવું શું લખ્યું છે કે તું તેને વાંચીને એકદમ પરેશાન થઈ ગયો? દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો અને છેલ્લા સુધી જોજો. તો સુમિત તેમને બધી વાતો જણાવી, જેને સાંભળીને મનોરમાજી પણ ગભરાઈ ગયા અને કહેવા લાગ્યા, ના ના બેટા, તારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, ચૂપચાપ તારી નોકરી કરતો રહે. પછી પોતાના દીકરાના માથે હાથ મૂકીને બોલ્યા, અચ્છા, તો આજે તને પગાર મળી ગયો હતો, પણ તે એક સ્ત્રીને આપી દીધો. આ સાંભળતા જ સુમિતને લાગ્યું કે માં હમણાં ઠપકો આપશે, પણ મનોરમાજીએ તેનું માથું પંપાળતા કહ્યું, મને મારા દીકરા પર ગર્વ છે. આજે તે ખરેખર મને દિલથી ખુશ કરી દીધી. હું હંમેશા એમ જ સમજતી હતી કે કદાચ મારી ઉછેરમાં જ કોઈ ખામી રહી ગઈ હતી, જે કારણે તારા ભાઈએ અમારી સાથે આટલું ખરાબ વર્તન કર્યું. પણ આજે મને એ વાતનો સંતોષ થઈ ગયો છે કે મારી ઉછેરમાં કોઈ ખામી નહોતી. આ તો સંજય અને તેની પત્ની સુનિતાની જ નિયત આવી હતી. ભગવાનનો આભાર કે મારો એક દીકરો તો ગરીબ લોકોની મદદ કરતા જાણે છે. પોતાની માની વાતો સાંભળીને સુમિત પણ હસીને સૂઈ ગયો અને બીજા દિવસે સવારે ઉઠીને પોતાના કામ પર ચાલ્યો ગયો. તેનો ઈરાદો નહોતો કે તે સરનામે જાય, કારણ કે સુમિતને ડર લાગી રહ્યો હતો કે જો તે લોકોએ તેની સાથે કંઈ ખોટું કર્યું તો તેની માનું શું થશે. તે હોસ્પિટલમાં સફાઈ કરી રહ્યો હતો, પણ તેનું ધ્યાન તો વારંવાર તે પત્ર તરફ જઈ રહ્યું હતું. વિચારવા લાગ્યો કે શું ખબર, હું ત્યાં જાઉં તો મને ખરેખર કોઈ મોટું સરપ્રાઈઝ મળી જાય. જરૂર તો નથી કે દરેક વ્યક્તિ સાથે છેતરપિંડી જ થાય. દોસ્તો, છેલ્લા સુધી જોજો. આવું વિચારીને તે હોસ્પિટલની સાફ સફાઈ કરીને ખૂબ હિંમત કરીને તે સરનામે પહોંચી ગયો. ત્યાં જોઈને જોયું તો ત્યાં એક મોટું રેસ્ટોરન્ટ હતો. તે અંદર જવા લાગ્યો તો એક માણસ તેને રોકતા કહ્યું, તમે કોણ છો? તમારું શું નામ છે? જી, મારું નામ સુમિત છે. અચ્છા, તમે જ સિટી હોસ્પિટલવાળા છો ને? તો સુમિતે પણ જલ્દીથી આમાં માથું હલાવી દીધું. તો તેને કહ્યું, ઠીક છે સર, તમારી રાહ જોઈ રહ્યા છે. આ સાંભળીને સુમિત જલ્દીથી અંદર ચાલ્યો ગયો. અંદર જતાં જ સામે ખુરશી પર બેઠેલા એક માણસે કહ્યું, લાગે છે કે તમે મને નથી ઓળખતા, એટલે હું મારો પરિચય આપી દઉં છું.
મારું નામ મુકેશ શર્મા છે, હું આ રેસ્ટોરન્ટનો માલિક છું, પણ હવે હું આ રેસ્ટોરન્ટમાં તમારા નામે કરવા માંગુ છું. આ સાંભળીને સુમિત હેરાન રહી ગયો અને બોલ્યો, તમે મારી સામે આ મજાક કરી રહ્યા છો? તો તેને કહ્યું, હું તમારી સાથે કોઈ મજાક નથી કરી રહ્યો, તમે મને ખૂબ જ સારા લાગ્યા, તમારું આ રીતે લોકોને મદદ કરવું મને ખૂબ ગમ્યું, એટલે હું તમને મારું બધું જ આપવા માંગુ છું. તો સુમિત પણ ચોંકી ગયો અને બોલ્યો, તમારું શું કારણ છે? તો તેને કહ્યું, મારી સાથે પણ આજથી 5 વર્ષ પહેલાં એ જ થયું હતું જે તમારી સાથે અને તમારી મા સાથે થયું છે. હું એક કેન્સરનો દર્દી છું. હું મારા 2 દીકરાઓ અને એક દીકરી સાથે રહેતો હતો, પણ મારા બંને દીકરાઓએ મારી જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અને અમને બંને બાપ દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યા. પણ બેટા, હવે હું મારી જૂની વાર્તા સંભળાવીને તમારો સમય બગાડવા નથી માંગતો, એટલે તમને એટલું જ કહેવા માંગુ છું કે આ મારું રેસ્ટોરન્ટ કોઈ એક એવા માણસના હાથમાં જાય જે બીજાની મદદ કરતો હોય. મેં તમને હોસ્પિટલ જોયા હતા, તમે તે સ્ત્રીની કેવી રીતે મદદ કરી હતી. મેં તમારા વિશે ડૉક્ટર પાસેથી પૂછપરછ કરી તો તેને તમારા વખાણ કરતાં કહ્યું હતું કે તમે ખૂબ જ સારા દિલના માણસ છો, પોતે ભૂખ્યા રહીને પણ બીજાની મદદ કરતા જાણો છો. એટલે હું મારી આખી સંપત્તિ તમારા નામે કરવા માંગુ છું. આશા રાખું છું કે તમે લોકોનું ભલું કરતા રહેશો. બસ મારી તમારી પાસે એક નાનકડી વિનંતી છે કે મારી દીકરીનો હાથ પકડી લો અને તેની સાથે લગ્ન કરી લો. મારી એક જ દીકરી છે, હું તેને તેના ભાઈઓના ભરોસે છોડીને જઈ શકતો નથી. તે ખૂબ જ માસૂમ છે. તેના ભાઈ અને ભાભી તેની જિંદગી નરક બનાવી દેશે અને ખબર નહીં તેના લગ્ન ક્યાં કરાવી દેશે. એટલે હું તમને વિનંતી કરું છું બેટા કે તમે મારી દીકરી સાથે લગ્ન કરી લો, કારણ કે હવે મને લાગવા માંડ્યું છે કે મારી જિંદગીના દિવસો પૂરા થઈ ચૂક્યા છે અને હવે મોત મારી રાહ જોઈ રહ્યું છે. તે માણસની વાતો સાંભળીને સુમિત હેરાન રહી ગયો. તેને ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેનું નાનકડું પુણ્ય તેને આટલું મોટું ફળ આપશે. તેને વિચાર્યું કે એટલે જ આપણે ગરીબ લોકોની મદદ કરી દેવી જોઈએ, કારણ કે શું ખબર ભગવાન કયા રૂપમાં આવીને આપણી મદદ કરી દે. તેણે તો બસ થોડી મદદ કરી હતી અને ભગવાને તેને 1 કરોડની સંપત્તિનો માલિક બનાવી દીધો. આ જોઈને સુમિતની આંખો ભીની થઈ ગઈ. ત્યારે જ સામે બેઠેલા મુકેશ શર્માએ કહ્યું, શું થયું બેટા? શું વિચારવા લાગ્યા? કંઈ નહીં અંકલજી, મને તમારી વાત મંજૂર છે. સુમિતે પોતાના આંસુ લૂછતા કહ્યું અને ભગવાનનો આભાર માન્યો. તેને આજે ખબર પડી કે એ સાચું છે કે બીજાની મદદ કરવાથી હૃદયને પણ શાંતિ મળે છે અને ભગવાન પણ ખુશ થાય છે. તે ખુશ થઈને ત્યાંથી ચાલ્યો ગયો અને જઈને પોતાની માને બધી વાતો જણાવી તો મનોરમાજીની ખુશીનો પણ કોઈ પાર નહોતો, કારણ કે એક સાથે બે ખુશીઓ મળી રહી હતી, દીકરાની નોકરી પણ અને લગ્ન પણ. થોડા દિવસો પછી મુકેશજીએ સુમિતના લગ્ન પોતાની દીકરી પ્રિયા સાથે કરાવી દીધા અને પોતાનો ફ્લેટ પણ સુમિતના નામે કરી દીધો. ત્યારે સુમિત પણ પોતાની માને લઈને તેમની પાસે જ આવી ગયો અને ચારેય લોકો એક સાથે એક જ ઘરમાં રહેવા લાગ્યા. સમય પોતાની ગતિથી ચાલતો રહ્યો. ધીમે ધીમે સુમિત તે રેસ્ટોરન્ટને સંભાળવા માટે કાબિલ થઈ ચૂક્યો હતો. ત્યારે તે બોસની સીટ પર બેઠો તો તે એ જોઈને હેરાન રહી ગયો કે મેનેજરની લાઇનમાં તેનો ભાઈ સંજય પણ ઊભો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સંજય પણ સુમિતને બોસની સીટ પર બેઠેલો જોઈને હેરાન રહી ગયો. થોડીવાર પછી જ્યારે સુમિત પોતાની ઓફિસમાં ગયો તો તેનો ભાઈ પણ તેની પાછળ આવી ગયો અને બોલ્યો, સુમિત, આ બધું કેવી રીતે થયું? તો સુમિતે કહ્યું, હું તમારો બોસ છું એટલે મને સુમિત કહેવાની જરૂર નથી. આ સાંભળીને સંજયનું મોઢું લટકી ગયું અને કહેવા લાગ્યો, હું તારો મોટો ભાઈ છું, એટલે હવે જૂની વાતો ભૂલી જા અને આપણે બંને ભાઈ એક સાથે મળીને પ્રગતિ કરીશું. તો સુમિતે ગુસ્સાથી કહ્યું, આજે મને બોસની સીટ પર જોઈને પ્રગતિની વાત કરી રહ્યા છો? નહીં તો મને અને માને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. પણ આ તો સમયની વાત છે. તે દિવસે તારો સમય હતો અને આજે મારો સમય છે. પણ હું તને ધક્કા મારીને અહીંથી નહીં કાઢું. એટલે અહીં નોકરી કરવા માગતો હોય તો ચૂપચાપ મારી ઓફિસમાંથી બહાર જતો રહે. તેની વાતો સાંભળીને સુમિત ગભરાઈ ગયો અને ચૂપચાપ ત્યાંથી ચાલ્યો ગયો. તેના ગયા પછી સુમિત વિચારવા લાગ્યો કે આ તો બધી ભગવાનની લીલા છે. કોઈ આપણને ઘરમાંથી કાઢી મૂકે છે, પણ સમય બદલાતા જ તે આપણા પગમાં પડવા માટે તૈયાર થઈ જાય છે. એટલે ભગવાનની સામે રહીને આપણે ક્યારેય કોઈ વસ્તુનું અભિમાન ન કરવું જોઈએ અને હંમેશા ગરીબ લોકોની મદદ કરવી જોઈએ. તો દોસ્તો, તમને આ વાર્તા
કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો। વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। દોસ્તો કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે। જલ્દીથી દોસ્તો તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી દો। ખૂબ ખૂબ આભાર।